ચાંદલાના પેકેટનો આટલો સરસ જોરદાર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારેય જોયો પણ નહીં હોય. જી હા ફ્રેન્ડ્સ, અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ને, તો આપણે છાપમાં આ રીતે એમનેમ ચાંદલા મૂકી દેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. પણ તમે આ રીતે તેને ડેકોરેશન કરીને મૂકશો ને એટલે તમારી ફેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે. તો આ રીતે આપણે લઈ લેવાનો છે કોઈ પણ એક નેટનો ટુકડો, જે આપણા ચાંદલાના માપ પ્રમાણે આપણે કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ચાંદલાના પેકેટ પ્રમાણે કટ કરી લીધું છે. હવે લઈ લેવાની છે કોઈ પણ એક લેસ પટ્ટીને આ રીતે કિનારામાં ચિપકાવી દેવાની છે, એટલે ખૂબ જ સુંદર એવું આપણું ચાંદલા હોલ્ડર બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તમારા કોઈને ગિફ્ટમાં આપવા છે ચાંદલા, તો આ રીતે તમે ચાંદલાના પેકેટ ગિફ્ટમાં આપશો ને ફ્રેન્ડ્સ, એટલે ખૂબ સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ. એમનેમ ચાંદલાના પેકેટ રાખવા કરતાં આ રીતે યુનિક રીતે તમે તેને પ્રેઝન્ટ કરશો ને, એટલે બધાને પસંદ જ એટલા સરસ આવશે. તો આ રીતે ફિનિશિંગ સાથે આપણું ચાંદલા હોલ્ડર તૈયાર થઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી તેને પલટાવીને આપણે સરસ એવું ચિપકાવી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ, સિમ્પલ અને સુંદર એવું આપણું ચાંદલા હોલ્ડર તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આ ટ્રીક તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આને તમે રીયુઝ પણ કરી શકો છો, આગળ તમે બીજા લોકોને પણ ફોરવર્ડ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ સુંદર એવું બનીને તૈયાર થાય છે. હવે આ રીતે આપણે એક પેચ લગાવી દઈશું, તો તમે જોઈ શકો છો કેટલું સુંદર એવું આપણું ચાંદલા હોલ્ડર તૈયાર થઈ ગયું. એમનેમ કેટલું સિમ્પલ લાગી રહ્યું છે, અને આ રીતે તેને ડેકોરેશન કરીને રાખશો એટલે એકદમ યુનિક લાગશે ફ્રેન્ડ્સ. તો ટ્રીક પસંદ આવી હોય તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.